ચોમાસાની આ સિઝનમાં હવામાન વિભાગ રિપોર્ટ મુજબ વધુ એક વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આજથી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન ક્ષેત્રના વિવિધ વેધર મોડેલ અને વિભાગની આગાહી અનુસાર આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેધર રિપોર્ટ જણાવ્યા મુજબ હાલમાં છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારો પર એક મજબૂત લો પ્રેશર સાયકોલોજિક સર્ક્યુલેશન, જેને હવામાનની ભાષામાં આપણે જોઈએ તો વેક્ટેક્સ કહેવામાં આવે છે, તે બનેલું છે. આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમથી દક્ષિણ તરફ આગળ વધતી રહી છે અને હવામાન નિષ્ણાંતોના મતે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી લઈને ગુજરાત તરફ આગળ વધશે અને દક્ષિણ ગુજરાત તથા કચ્છ થઈને અરબી સમુદ્ર તરફ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ જ કારણોસર ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને મેઘગર્જનાની સાથે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ શરૂ થવાની માહિતી મળી રહી છે. જો તારીખવાર આગાહી પર નજર કરીએ તો આજે એટલે કે 30 જુલાઈથી જ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારોમાં બપોર પછી એટલે કે ખાસ કરીને રાત્રિના સમયે વરસાદની તીવ્રતા વધશે તે રિપોર્ટમાં જણાવ્યું છે. પરંતુ હવામાન વિભાગના મતે સૌથી મહત્વના દિવસો આગામી 48 કલાકો રહેવાનો છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર 31 જુલાઈ અને 1 ઓગસ્ટનો દિવસ આખા રાજ્યમાં સૌથી વધુ મહત્વના અને ચિંતાજનક રહેવાનો છે. આ 2 દિવસો દરમિયાન સિસ્ટમ પૂર્ણ શક્તિ સાથે ગુજરાત પરથી પસાર થશે, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાન આ વરસાદી સિસ્ટમ આગળ વધીને કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના પશ્ચિમી ભાગો તરફ ફંટાઈ જશે, જેથી એ દિવસોમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદી સ્લેબ જોવા મળી શકે છે. જો કે હવામાનના મોડલે એવું પણ દર્શાવે છે કે 3 ઓગસ્ટ પછી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જશે અને વરસાદનું જોર ઘટતું જશે. જો હવે જિલ્લામાં વિગતવાર હવામાન રિપોર્ટ પર નજર કરીએ તો દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્યમ અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વિરામ બાદ ભારે વરસાદ પડવાની સંભાવના રિપોર્ટમાં આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 48 થી 72 કલાક સમગ્ર રાજ્ય માટે ખૂબ જ સંવેદનશીલ છે. લોકોએ પણ બિનજરૂરી મુસાફરી ટાળવી અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું હિતવહ રહેશે. એક પત્રકાર તરીકે અમારી નજર હવામાન વિભાગના દરેક નવી અપડેટ અને જમીની સ્થિતિ પર સતત બનેલી રહેશે. આગળ જે પણ નવી માહિતી આવશે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આ સમગ્ર સ્થિતિ અંગે અને તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તે અંગે તમારો અનુભવ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો.